પત્રકાર એકતા પરિષદ ભાવનગર અધિવેશનથી એક નવા આયામનો પ્રારંભ। ભાવનગર સ્ટેટ યુવરાજના અધ્યક્ષસ્થાને કાર્યક્રમની સફળતાની ચોમેર ચર્ચાઓ। આગામી વર્ષના અધિવેશનના યજમાન ખુદ જયવીર રાજસિંહજી ગોહિલ। આવતા વર્ષના અધિવેશનના યજમાન ભાવનગર સ્ટેટ બનતા પત્રકારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। પ્રદેશ અધ્યક્ષ શ્રી લબુભાઈ કાતરોડિયાએ એક વર્ષમાં તમામ જિલ્લાના પત્રકારોને 10 લાખના વીમાનું કવચ પૂરું પાડવા છેડ્યું અભિયાન। અગાઉ અધિવેશનમાં પત્રકારોના સન્માન, હવે આમંત્રિત શ્રેષ્ઠીઓના સન્માન સાથે વીમા અભિયાન। પત્રકારોના પ્રશ્નોના ઉકેલની ચર્ચાઓ સાથે પત્રકારના પરિવારની ચિંતાનું વર્ષ ઉજવવા થયેલી જાહેરાતનો હર્ષોલ્લાસ। ગઈકાલે તારીખ 28ને રવિવારના રોજ ભાવનગર શિવશક્તિ હોલ ક્રેસન્ટ સરદાર સ્મૃતિ પાસે એક પછી એક એમ ત્રીજા પત્રકાર અધિવેશનની મજબૂત સફળતા। ભાવનગર સ્ટેટ યુવરાજ શ્રી વિજયરાજસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા કલેક્ટર શ્રી મનીષકુમાર બંસલની હાજરી, આમંત્રિત મહેમાનોની વિશાળ ઉપસ્થિતિ અને પ્રદેશ જિલ્લા ઝોનના હોદ્દેદારોની હાજરી પણ ઉડીને આંખે વળગે તેવી હતી। પત્રકાર એકતા પરિષદ ભાવનગર ટીમ દ્વારા કરાયેલ આયોજનની ચોમેર સરાહના સાથે સફળતાની ચર્ચાને પ્રદેશ અધ્યક્ષ દ્વારા થયેલી નવી જાહેરાતો અધિવેશનને નવા ટ્રેક પર નવા સ્વરૂપે ભાવનગરથી ગુજરાતને દિશા આપી। હવે અધિવેશનમાં પત્રકારોના બદલે સમાજ શ્રેષ્ઠીઓ, દાતાઓ કે અધિકારીઓના સન્માન સાથે ગુજરાતના 34 જિલ્લાના પત્રકારોને પત્રકાર એકતા પરિષદ દ્વારા 10 લાખના વીમા કવચ સાથે ભવ્ય સભ્ય નોંધણી અને ઓળખ કાર્ડ સાથે રેકોર્ડ આધારિત સંપૂર્ણ સંગઠનની એક નવી ઊંચાઈ સર કરવા તરફ એક કદમનો પ્રારંભ ભાવનગરથી થયો છે। પત્રકારોના અધિવેશનમાં એકવાર આમંત્રિત મહેમાન બનેલા સ્ટેટ યુવરાજ ફરી અધ્યક્ષ સ્થાને બિરાજતા જ આગામી અધિવેશન ભાવનગર નીલમબાગ પેલેસમાં યોજવા યજમાન પદની જાહેરાત થતાં પત્રકારો ખુશીથી અને તાળીઓથી વધામણા કર્યા હતા। હવે પછી સમાજ શ્રેષ્ઠીઓના સહયોગથી પત્રકાર પરિવારના ચિંતા કરવા 10 લાખ વીમા કવચ પત્રકાર એકતા પરિષદ દ્વારા પૂરું પાડવાની જાહેરાત નહીં, ભાવનગર, બોટાદ કે સ્ટેટ મહિલા વિંગના વીમા મેળવી માત્ર વાતો નહીં, કામ બોલે છે, પત્રકાર બોલે છે। પત્રકાર જગતમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। જિલ્લા કલેક્ટર શ્રી મનીષકુમાર બંસલે પણ હળવાશની પળો પોતાની વક્તવ્ય સમાજ જીવનની સાચી દાસ્તના દૃષ્ટાંતો સાથે હળવા મૂડમાં જોવા મળ્યા। ત્યારે સહજતા કે સરળતાની જોડી મંચ શોભાવતી હોય તેવો માહોલ બન્યો હતો। શ્રેષ્ઠ બ્રધર્સના માલિક ગૌરવ શેઠ તેમજ ભૂપતભાઈ શેઠ, કે ગોહિલ, સુમિટોમોના પ્રતિનિધિ સહિતના મહેસાણાના નરસંગભાઈ આ જીવન વિદ્યાર્થી જેમ ભણ્યા જ કરે છે, જીવનમાં શીખવાનો નવો ખજાનો ખૂટતો જ નથી। મહિલા વિંગ દ્વારા યુવરાજશ્રીનું સન્માન સાથે સંગઠનના દાદાનું સ્વાગત એક તસવીરની સ્મૃતિ ભેટ સાથે કર્યું હતું। ત્યારે થોડા દિવસમાં દરેક જિલ્લામાં 2 દિવસના કેમ્પ કરીને વીમા યોજનાના ડોક્યુમેન્ટ મેળવવા તેમજ સભ્યપદ ઝુંબેશ મજબૂત કરવા કરેલ નિર્ધારની પણ જાહેરાત કરી હતી। શાસકોના કાર્યક્રમો પ્રજા સુધી લઈ જવાનું કામ આપણે કરીએ છીએ। પ્રજાના પ્રશ્નો શાસકો સુધી કે તંત્ર સુધી પહોંચાડવાનું કામ આપણે કરીએ છીએ। બંનેની કડી છે। આપણે આંદોલન ન કરવાનું સરકાર સામે, આપણે માગણી મૂકવાની હોય, બેસીને ચર્ચા કરવાની હોય, ટેબલ ટોક કરીને આપણા પ્રશ્નો ઉકેલવાના હોય। જેટલાએ આંદોલન કરવાના પ્રયાસ કર્યા છે મને ખબર છે। એક ટીમમાં એક ભાવનગરના મેમ્બર જતા હતા, અમારા આ આંદોલન છે, મુખ્યમંત્રી કાર્યાલય જઈ છે, ઘેરાવ કરવાનો છે। ઉદાહરણ આપ્યા આજના પવિત્ર કાર્યક્રમને લઈને। એમાં પહેલું જે ઉદાહરણ હતું એ તો કઈ કાર્યક્રમમાં તો સાહેબ આવ્યા, નારી કોણ અને વર કોણ એ ખ્યાલ નથી। એ જ રીતે એક પરિવારમાં એક માતા કોણ અને પિતા કોણ, પણ અગત્યનું ગૌરવભાઈ એ છે કે બંનેમાંથી માતા અને પિતા કોણ છે, બાળકો તો આપણને હું નગરજનો જ છે। વાત અમે બંનેની સાંભળવાની છે, તંત્રની પણ અને મીડિયાની પણ। તો ખાસ કરીને મારા મીડિયાને ભાઈઓને બહેનો કે આપની જવાબદારી કાયમ સુધી યાદ રાખજો, કારણ કે કલેક્ટર સાહેબે એ પણ જે ઉદાહરણ આપ્યું તરબૂચ અને છરીનું,
તરબૂચ અને છરી અહીંયા તંત્ર હોય કે મીડિયા હોય, નગરજનોને ચિંતા ત્યારે જ થાય જ્યારે તરબૂચ અને છરી બંને કોઈ રાજકીય વ્યક્તિના હાથમાં હોય છે. પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીને જ્યારે અમે યાદ કરીએ છીએ અને એમના જ શબ્દો કે મારી પ્રજાનું કલ્યાણ થાય, આ કલ્યાણ તમામ નગરજનોના હાથમાં છે. એક જાગૃત અને જવાબદાર નાગરિક થયો અને સાથે સાથે જે ડેમોક્રેસીના જે અન્ય પિલર્સ છે, નગરજનો એને તો ઓળખી શકે છે, પણ ભવિષ્યમાં એઆઈ ટેકનોલોજીને જે પત્રકાર છે, મતલબ આ તમારું કામ છે, અમુક અમારું કામ છે, અને મંચ ઉપર લાભુભાઈ છે, તમારા આખા સ્ટેટમાંથી જે પત્રકાર એકતા પરિષદ જે મહિલા અધ્યક્ષ છે, આ પણ રાજ્ય છે, યુવરાજ સાહેબ છે, અને આખા ગુજરાતમાંથી પત્રકાર લોકો લાગ્યું કે ભાઈ પત્રકાર અને વહીવટી તંત્ર પણ એમ લગનથી પરણાયેલા હોય છે ને એવા જ હોય છે, પણ આમાં હસબન્ડ કોણ હોય છે, વાઇફ કોણ હોય છે, આ ખબર નથી. અને લાભુભાઈ મોટા ભાગે જે પત્રકાર હોય છે આ જ વાઇફ હોય છે, કારણ કે અમુક એના સ્ટેટમેન્ટ, અમુક તથ્ય, અમુક રિસર્ચ, અમુક પરસેપ્શન, અમુક આ પ્રકારની વાતો હોય છે કે અમારી પાસે પણ એના જવાબ એટલે કે હોતા નથી. અમે તો મીન્સ કે જેવી રીતે તમે ગાઈડ કરો છો, જેવી રીતે તમે કહો છો એવી જ રીતે ચાલીએ છીએ. બીજું એક્ઝામ્પલ વહીવટી તંત્ર અને પત્રકારનો ચાકુ ઓર તરબૂચનો પણ કહી શકાય, છુરી તરબૂચ.